જૂનાગઢના ભવનાથમાં જ્યારે મહાશિવરાત્રિનો મેળો જામતો હોય ત્યારે દિગંબર સાધુઓના શરીર પર લાગેલી ભસ્મ અને તેમના ગળામાં શોભતા રુદ્રાક્ષ સૌનું ધ્યાન ખેંચે છે. પણ શું તમે જાણો છો કે સાધુઓ માટે રુદ્રાક્ષ એ માત્ર કોઈ શોભાનું સાધન નથી, પણ સાક્ષાત મહાદેવનું વરદાન અને તેમનું સુરક્ષા કવચ છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવે વર્ષોની સમાધિ બાદ પોતાના નેત્રો ખોલ્યા ત્યારે પૃથ્વી પર તેમના આંસુના ટીપા પડ્યા હતા. આ અશ્રુબિંદુઓમાંથી જે વૃક્ષો ઉગ્યા તેને રુદ્રાક્ષ એટલે કે રુદ્રના અક્ષ કહેવામાં આવે છે. એટલે જ સાધુઓ તેને શિવનું સ્વરૂપ માનીને હૃદયની નજીક ધારણ કરે છે. સાધુઓ ઘણીવાર નિર્જન સ્થાનો કે સ્મશાનમાં કઠિન અઘોર સાધના કરતા હોય છે. એવી પ્રબળ માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી નકારાત્મક ઊર્જા અને મેલી વિદ્યા સામે એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ તૈયાર થાય છે, જે સાધકને બાહ્ય વિક્ષેપોથી બચાવીને સાધનામાં સ્થિર રાખે છે. શું તમે જાણો છો કે રુદ્રાક્ષ ધારણ કરવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે? રુદ્રાક્ષમાં કુદરતી ચુંબકીય ગુણો હોય છે જે લોહીના દબાણ એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તે મગજમાં શાંતિના તરંગો પેદા કરે છે, જેના કારણે લાખોની મેદની વચ્ચે પણ સાધુઓ અસીમ શાંતિ અને સ્થિરતા સાથે ધૂણી ધકાવીને બેસી શકે છે. રુદ્રાક્ષના દરેક મુખનું પોતાનું આગવું મહત્વ છે. એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ અને મોક્ષનું દ્વાર છે. પંચમુખી રુદ્રાક્ષ માનસિક શુદ્ધિ માટે સૌથી વધુ ધારણ કરવામાં આવે છે, જ્યારે 11મુખી રુદ્રાક્ષને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે સાધકને અસીમ આત્મબળ અને શક્તિ પ્રદાન કરે છે. રુદ્રાક્ષ એ પ્રકૃતિ અને પરમાત્માનો અનોખો સંગમ છે. તો આ શિવરાત્રિએ શિવના આ પવિત્ર આશીર્વાદનો મહિમા સમજો અને બોલો હર હર મહાદેવ.